સન્માન આહવાન અભિયાન અંતર્ગત ચૈત્રી પૂનમના ખેર બ્રહ્માના મેળામાં સહી અભિયાન ચલાવાયું. અંતર્ગત ચૈત્રી પૂનમના મેળામાં લોકોમાં જાગૃતિ આવે અને આગામી 27 એપ્રિલ 2026ના રોજ તાલુકા, જિલ્લા અને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને આવેદનપત્ર આપવા માટે સહી ઝુંબેશ ચલાવાઈ હતી. આ ઝુંબેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય દેવ, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર અથવા રાજકીય આધારનો માનનીય દરજ્જો મળે તે માટે બધા રાજ્યોમાં નિરાશ્રિત ગાય દીઠ ગૌવંશ માટે કાર્યરત ગૌશાળાઓને અનુદાન મળે, જેથી નિરાશ્રિત ગૌવંશની યોગ્ય રીતે સંભાળ રાખી શકાય. ઉદ્યોગ સાહસિકોની ગોબર અને ગૌમૂત્ર આધારિત કૃષિ ઉત્પાદન કરે અને દેશી ઘઉં સંબંધી ડેરી ગોબર અને ગૌમૂત્ર ઉત્પાદનના વેચાણ માટે કાઉન્ટર ફરજિયાત બનાવે. બળદ આધારિત ખેતી કરતા ખેડૂતોને નાણાકીય સહાય આપે અને ગૌ સેવામાં મા અંબાના દર્શન કરવા આવનાર લોકો પાસેથી સહીઓ લેવાઈ હતી. ભારત દેશમાં ગાયોનું રક્ષણ કરવા માટે ગૌપ્રેમીઓ દ્વારા સતત અભિયાન ચલાવાઈ રહ્યું છે. કહેવાય છે કે ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓની સાત્વિક શક્તિ રહેલી છે. ગૌમાતાનું દૂધ, દહીં, ઘી સાથે આહારની સાથે સાથે દિવ્ય ઔષધિ પણ છે. ગોબર અને ગૌમુખ દિવ્ય ઔષધિની સાથે સાથે વિષમુક્ત ખેતીનો મૂળ પાયો છે. ભારતીય સંસ્કૃતિ, પરંપરા, સંસ્કાર અને જીવનશૈલી ગૌમાતા વિના અકલ્પનીય છે. રાષ્ટ્રીય ગૌરવ, રાષ્ટ્રીય રક્ષા, રાષ્ટ્રીય શાંતિ અને રાષ્ટ્રનો વાસ્તવિક વિકાસ ગૌમાતા સેવા, સુરક્ષા અને સન્માન વિના શક્ય નથી. ભારતના દરેક રાજ્યોમાં ગૌશાળાઓ અને પાંજરાપોળો ચાલી રહી છે. છતાં પણ સનાતન ભારતમાં અનેક ઠેકાણોએ ગૌવંશની કતલ થતાં લોકોમાં નિરાશા જાગે છે. પોતાના જીવની પણ પરવા કર્યા વિના ગૌરક્ષકો રાત દિવસ ગૌવંશને કતલખાને જતા રોકવા પ્રયત્ન કરે છે. આ સહી અભિયાનમાં ગૌપ્રેમી લક્ષ્મણસિંહ વડાલીવાળા તથા ગૌપ્રેમી રાજુભાઈ આર્મી ચોટાસણવાળા એ જહેમત ઉઠાવી હતી. બાઇટ 11 રાજુભાઈ, એડિટર ચંદ્રશેખર ભાવસાર, ખેડ બ્રહ્મા. જય ગૌમાતા, જય ગોપાલ. આવનારી 27મી એપ્રિલ એટલે કે ગૌ સન્માન આહવાન દિવસ તરીકે મનાવવાનો છે. સંપૂર્ણ ભારતમાં 504 પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપીને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને ગૌ મંત્રાલયની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. એ અનુસંધાને અમે આજે ખેડબ્રહ્મા માતાજી મંદિર